આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રણના એક એવા અદ્ભુત પક્ષીની દુનિયામાં ડોકિયું કરવાના છે જેણે અત્યંત શુષ્ક અને કઠોર વાતાવરણમાં ટકી રહેવાની કળામાં મહારત હાંસલ કરી છે. આપણે વાત કરી રહ્યા છીએ એશિયન હાવબારાની, જેને આપણે ગુજરાતમાં ટિલોડ તરીકે ઓળખીએ છીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. તેની વૈજ્ઞાનિક ઓળખ, શારીરિક રચના, તેનો ભૌગોલિક વિસ્તાર, આહાર અને વર્તન, અને છેલ્લે તેની વર્તમાન સ્થિતિ. તો ચાલો વધુ સમય ન લેતા સીધા જ વિષય પર આવીએ. વિભાગ 1, વૈજ્ઞાનિક ઓળખણ અને પરિચય. ચાલો આ પક્ષીના મૂળિયા સુધી જઈએ. આપણું આ ટીલોર વૈજ્ઞાનિક ભાષામાં ક્લેમેડોટિસ મેક્વિની તરીકે ઓળખાય છે. સાંભળવામાં થોડું અઘરું લાગે છે ને, પણ આ નામ પાછળ એક રસપ્રદ અર્થ છુપાયેલો છે. 1832માં જ્હોન એડવર્ડ ગ્રે દ્વારા તેનું વર્ણન થયું હતું. ક્લેમેડોટિસ શબ્દનો અર્થ થાય છે આવરણવાળું, જે ખરેખર તેની ગરદન પર આવેલા વિશિષ્ટ પીંછા તરફ સીધો ઇશારો કરે છે. અને મેક્વિની નામ સર જ્હોન મેક્વિનના માનમાં આપવામાં આવ્યું છે. વિભાગ 2, શારીરિક રચના અને અનુકૂલન. હવે એ જોઈએ કે આ પક્ષીનું શરીર રણ માટે કેવી રીતે પરફેક્ટ ડિઝાઇન થયેલું છે. જો આપણે તેના કદની વાત કરીએ તો આ એક મધ્યમ કદનું પક્ષી છે. ઊંચાઈ ભલે 45થી 65 સેન્ટીમીટર જેટલી હોય, પણ વજન માંડ 1.5 કે 2.5 કિલો, એકદમ હળવું ફૂલ. આ જ કારણસર તે રણની રેતીમાં ખૂબ જ આસાનીથી દોડી શકે છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે નર પક્ષી માદા કરતાં થોડુંક મોટું જોવા મળે છે. તેનો રંગ જુઓ, આછો રેતાળ ભૂરો. રણની રેતીમાં એવો તો ભળી જાય કે કોઈ તેને સહેલાઈથી જોઈ જ ન શકે. જાણે કુદરતનું શ્રેષ્ઠ કેમોફ્લાજ એટલે કે છદ્માવરણ. અને તેની સૌથી મોટી ઓળખ છે તેની ગરદન પરના લાંબા કાળા અને સફેદ પીંછા. આ ઉપરાંત તેના પગ એટલા લાંબા અને મજબૂત હોય છે કે ભયના સમયે તે ઉડવાની તસ્તી લેવાને બદલે સીધી દોટ જ મૂકે છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે રણ જેવા આવા અત્યંત કઠોર વાતાવરણમાં, જ્યાં પાણી અને ખોરાકની ભારે તંગી હોય, ત્યાં પણ આ પક્ષીઓ આશરે 10થી 15 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવે છે. ખરેખર અદ્ભુત કહેવાય. વિભાગ 3, ભૌગોલિક વિસ્તાર અને સ્થળાંતર. તો હવે સવાલ એ થાય કે આ શાનદાર પક્ષી આપણને જોવા ક્યાં મળે? મોટાભાગના પક્ષીઓ લીલોતરી પસંદ કરે છે, પણ ટિલોડ સાવ અલગ છે. તેને એકદમ ખુલ્લા, ઉજ્જળ અને સૂકા મેદાનો જ પસંદ છે. જ્યાં બીજું કોઈ ટકી ન શકે તેવા સૂકા ઘાસના મેદાનો, રેતાળ અને પથરાળ રણમાં આ પક્ષી પોતાનું ઘર શોધે છે. તેનો પ્રવાસ ખરેખર એક મહાકાવ્ય જેવો છે. ઉનાળામાં તે છેક મધ્ય એશિયાના મોંગોલિયા અને કઝાકસ્તાનમાં પ્રજનન કરે છે, અને પછી પાનખરમાં હજારો કિલોમીટરની લાંબી સફર ખેડીને શિયાળામાં આપણા ભારત અને ખાસ કરીને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના મેદાનોમાં શિયાળુ મહેમાન બનીને પધારે છે. વિભાગ 4, આહાર, વર્તન અને પ્રજનન. આપણા આ શિયાળુ મહેમાનની જીવનશૈલી પણ એટલી જ રોમાંચક છે. આપણને થતું હશે કે રણમાં પાણી વગર તે કેવી રીતે જીવતું હશે? જવાબ છે તેનો આહાર. આ એક સર્વભક્ષી પક્ષી છે. જમીન પર ચાલતા ચાલતા તે ભમરા, તીડ, નાની ગરોળીથી માંડીને બીજ અને અંકુર બધું જ ખાઈ લે છે. અને સૌથી કમાલની વાત એ છે કે તેને પીવા માટે ખુલ્લા પાણીની ભાગ્યે જ જરૂર પડે છે. મોટાભાગનું પાણી તે પોતાના ખોરાકમાંથી જ મેળવી લે છે. છે ને રણ માટેનું પરફેક્ટ અનુકૂલન? રોજિંદા જીવનમાં આ પક્ષી એકદમ શરમાળ, સાવધ અને એકાંતપ્રિય છે. સહેજ પણ અવાજ કે ભય લાગે એટલે સીધું સંતાઈ જાય. પણ પ્રજનન ઋતુમાં તેનો મિજાજ સાવ બદલાઈ જાય છે. નર પક્ષી પોતાની ગરદનના પીંછા ઊભા કરીને એવો તો જબરદસ્ત ડાન્સ કરે છે
અને સાથે બમ 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 જેવો ઘેરો અને જોરદાર અવાજ કાઢે છે. આ આખું દ્રશ્ય ખરેખર જોવા જેવું હોય છે. ભલે આ પક્ષીઓ શિયાળામાં આપણા ત્યાં આવતા હોય, પણ જ્યારે પરિવાર વધારવાની વાત આવે ત્યારે તેઓ પોતાના વતન એટલે કે મધ્ય એશિયામાં જ પાછા ફરે છે. ત્યાં તેઓ કોઈ મોટો માળો નથી બનાવતા. બસ જમીન પર રેતીમાં કે ઝાડીઓ વચ્ચે એક સામાન્ય ખાડો ગાડીને માદા 2 થી 4 ઈંડા મૂકે છે. વિભાગ 5 સંરક્ષણ અને વર્તમાન સ્થિતિ. અને હવે આ વિશ્લેષણના સૌથી ગંભીર અને જરૂરી મુદ્દા પર આવીએ. પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. IUCNની યાદી મુજબ વૈશ્વિક સ્તરે આ પક્ષીને વલ્નરેબલ એટલે કે સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આપણા ભારતમાં તો તેને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના શિડ્યુલ 1 હેઠળ સૌથી ઉચ્ચ સ્તરનું રક્ષણ આપવામાં આવ્યું છે, જેવું રક્ષણ આપણા વાઘ કે સિંહને મળે છે. આટલા કડક કાયદાઓ હોવા છતાં આ પક્ષીનું અસ્તિત્વ જોખમમાં કેમ છે? દુઃખની વાત એ છે કે તેની ભવ્યતા જ તેનો શ્રાપ બની ગઈ છે. ફાલ્કનરી એટલે કે બાજ પક્ષી દ્વારા શિકારની રમત માટે તેનો બેફામ ગેરકાયદેસર શિકાર થાય છે. અને બીજી તરફ ઔદ્યોગિકીકરણના કારણે તેના વિશિષ્ટ રણ રહેઠાણોનો ઝડપી વિનાશ થઈ રહ્યો છે. છેલ્લે આપણને બધાને વિચારતા કરી દેવી વાત એ છે કે જો આપણે ટકી રહેવાના આ અદ્ભુત નિષ્ણાતને લુપ્ત થવા દઈશું તો આપણા રણની ઇકોસિસ્ટમનું શું થશે? તેનું નાજુક સંતુલન કેવી રીતે જળવાશે? આ શિયાળુ મહેમાન માત્ર એક પક્ષી નથી, પણ આપણી અમૂલ્ય પર્યાવરણીય ધરોહર છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતીપૂર્વક સફર રસપ્રદ રહી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે.